શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો શિક્ષક મિત્રો, સૌપ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા શિક્ષણને લગતા વિડીયો મળતા રહે. તો બાળકો, આજે આપણે બાલવાટિકા ધોરણ 1, 2 જેનું નિપુણ ભારતની અંદર વાર્ષિક સર્વેક્ષણ જે 2025-26ની અંદર તમે જે કર્યું છે તેના ઓનલાઈન માર્ક્સ શિપ ચેટની અંદર કેવી રીતના ભરવા તેનું આપણે આ વિડીયો બનાવે છે. તો દરેક શિક્ષક મિત્રો મારો વિડીયો શાંતિથી નિહાળજો. તો સૌપ્રથમ આપણે શિપ ચેટ ઓપન કરવાનું. તો શિપ ચેટ ઓપન કરીએ તો એક્સમેટા એટલે કે તેની પર ક્લિક કરશો તો તમને પૂછવામાં આવશે તો એન્ટ્રી સ્ટુડન્ટ માર્ક્સ, તો તેના પર ક્લિક કરવાનું. તો સૌપ્રથમ પ્લીઝ સિલેક્ટ ક્લાસ, તો અહીંયા સૌપ્રથમ આપણે બાલવાટિકા, તો બાલવાટિકા સિલેક્ટ કરી તો તેની અંદર તેમાં બેઝ લાઇન એટલે કે નિદાનાત્મક ઉપચારાત્મક, તેમાં EC એટલે કે બેઝ લાઇન સર્વે, તેના પર ક્લિક કરવાનું. તેના પર ક્લિક કરશો એટલે શું કહેવામાં આવે છે કે એન્ટર માર્ક્સ. તો અહીંયા ટોટલ 4 પ્રશ્નો હશે, તેનું ટોટલ 20 માર્ક્સ થતા હશે, દરેકના 5-5 માર્ક્સ. તો સૌપ્રથમ એન્ટર માર્ક્સ પર ક્લિક કરવાનું. અહીંયા સૌપ્રથમ સિલેક્ટ સ્ટુડન્ટ કરવાનું. તો અહીંયા હું એક વિદ્યાર્થીનું નામ સિલેક્ટ કરું છું, આરાધ્યા જોશી. તો તેમાં હાજર હોય તો તેને હાજર બતાવવાનું, ગેરહાજર હોય તો ગેરહાજર બતાવવાનું. તો બાળકો, અહીંયા ક્વેશ્ચન 1, તો એની અંદર મેં 4 માર્ક્સ નાખ્યા. ક્વેશ્ચન 2 તેમાં 3 માર્ક્સ નાખ્યા, આ 4 માર્ક્સ. ક્વેશ્ચન 3માં 5, ક્વેશ્ચન 4ની અંદર 3. તમારે જે રીતે તમે પરીક્ષા લીધી હોય એ પ્રમાણે અહીંયા માર્ક્સ નાખવાના અને પછી સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો આ રીતે તમારે બધા બાળકોનું આ રીતે તમારે એન્ટ્રી કરવાની છે અને બધા બાળકોની એન્ટ્રી થઈ જાય પછી અહીંયા કન્ટિન્યુ બટન પર ક્લિક કરશો એટલે તમને ફાઇનલ સબમિટ કરવામાં આવશે. આ રીતે તમે નિદાન ઉપચારકમાં EC કર્યા પછી આપણે સબ્જેક્ટ ચેન્જ કરવાનો. તો ચેન્જ સબ્જેક્ટની અંદર IL એટલે કે બેઝ લાઇન સર્વેની અંદર બીજા નંબરનું ઓપ્શન પર ક્લિક કરશો તો અહીંયા ટોટલ એના પણ 4 પ્રશ્નો છે અને ટોટલ 20 માર્ક્સ છે. તો એન્ટ્રી માર્ક્સ ઉપર ક્લિક કરવાનું શિક્ષક મિત્રો. અહીંયા તેમાં સૌપ્રથમ તો સિલેક્ટ કરવાનું વિદ્યાર્થીનું નામ. તો અહીંયા મેં વિદ્યાર્થીનું નામ સિલેક્ટ કરી તેને પ્રેઝન્ટ એટલે કે હાજર હોય તો હાજર બતાવી દીધી છે. તો અહીંયા દરેકના 5 માર્ક્સ છે. તો પહેલા પ્રશ્નની અંદર તમારે જે બાળકોના જે માર્ક્સ આવ્યા તે નાખવાના. તો મેં દાખલા તરીકે 4 માર્ક્સ નાખ્યા. બીજા પ્રશ્નની અંદર 5, ત્રીજા પ્રશ્નની અંદર 3 અને ચોથા પ્રશ્નની અંદર 5 માર્ક્સ. તો ટોટલ 20માંથી 17 માર્ક્સ આવ્યા. આ રીતે તમારે માર્ક્સ નાખીને સેવ બટન દબાઈ દેવાનું છે. તો આ રીતે બાળકો, તમારે બધા વિદ્યાર્થીઓના આ જે બધા વિદ્યાર્થીઓના નામ છે બધાના માર્ક્સ આની અંદર નાખવાના છે. આ નાખ્યા પછી કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરશો તો આગળ ફાઇનલ સબમિટનું ઓપ્શન આવશે. તો ફાઇનલ સબમિટ કરી તમારે માર્ક્સ આ રીતે સબમિટ કરવાના છે. તો એ જ રીતે હવે આપણે બાલવાટિકાનું જોઈએ એ રીતે આપણે ક્લાસ ચેન્જ કરીએ. તો ધોરણ ક્લાસ 1, તો ક્લાસ 1ની અંદર પણ એ જ સિસ્ટમ. સિલેક્ટ સેક્શન, તો A, તો અહીંયા બેઝ લાઇન નિદાનાત્મક ઉપચારાત્મક કસોટી પર ક્લિક કરવાનું. અહીંયા બેઝ લાઇન સર્વે EC તેના પર ક્લિક કરશો તો બાળકો અહીંયા ટેસ્ટની ડેટ 1/3/2026 અને ક્વેશ્ચન 4 અને માર્ક્સ 20 આપેલા છે. તો એન્ટર માર્ક્સ ઉપર ક્લિક કરી અહીંયા સ્ટુડન્ટ સિલેક્ટ કરવાનું. તો અહીંયા આનંદ બારૈયા ઉપર ક્લિક કરું, વિદ્યાર્થી જે હાજર હોય તો હાજર ને ગેરહાજર હોય તો ગેરહાજર બતાવવાનો બાળક શિક્ષક મિત્રો. અહીંયા ક્વેશ્ચન 1 એટલે કે પહેલા પ્રશ્નની અંદર 5 માર્ક્સ મૂક્યા, દાખલા તરીકે. બીજા પ્રશ્નની અંદર 4, ત્રીજા પ્રશ્નની અંદર 4 અને ચોથા પ્રશ્નની અંદર 5. તો આ રીતે તમારે માર્ક્સ નાખી અહીંયા ટોટલ 20માંથી તમને આની અંદર 18 માર્ક્સ બતાવીને સેવ આપી દેવાનું છે શિક્ષક મિત્રો. એ જ રીતે આ રીતે બધા બાળકોનું આ રીતે તમે ભરી દેવાનું અને સેવ આપી અને છેલ્લે શું કરવાનું છે, અહીંયા કન્ટિન્યુ બટન આપી છે. તો કન્ટિન્યુ બટન પર ક્લિક કરશો એટલે તમને ફાઇનલ સબમિટ આવી જશે. એ જ રીતે આપણે ECનું જોયું તો ચેન્જ સબ્જેક્ટ કરીએ તો અહીંયા IL બેઝ લાઇન એસાઇનમેન્ટ સર્વેની અંદર અહીંયા 4 પ્રશ્નો આપ્યા છે. એ જ રીતે ધોરણ 1ની અંદર 20 માર્ક્સ પૂછવામાં આવ્યા છે. તો 20 માર્ક્સની અંદર તો પહેલું આનંદ બારૈયા જે હાજર હોય તો હાજર બતાવવાનું. એ જ રીતે તેના માર્ક્સ અહીંયા નાખવાના. દાખલા તરીકે અહીંયા મેં નાખ્યા છે 5 માર્ક્સ, બીજા પ્રશ્નની અંદર 4 માર્ક્સ, ત્રીજા પ્રશ્નની અંદર 3 માર્ક્સ
ચોથા પ્રશ્નની અંદર 4 માર્ક્સ. તો 20માંથી 16 માર્ક્સ આવ્યા હોય તો તમે અહીંયા 16 માર્ક્સ તમારા દેખાડશે અને આ સેવ બટન ક્લિક કરી તો આનંદ બારૈયાનું માર્ક્સ સેવ થઈ જશે. તો એ જ રીતે તમારે બધા વિદ્યાર્થીઓના માર્ક્સ આ રીતે તમારે ઓનલાઈન કરવાના છે. એ કર્યા પછી બધા વિદ્યાર્થીઓનો થઈ ગયા પછી અહીંયા કન્ટિન્યુ બટન આપ્યું હશે તેના પર ક્લિક કરશો એટલે તમારે પૂછવામાં આવશે કે ફાઇનલ સબમિટ. ત્યારે તમે ફાઇનલ સબમિટ આપશો ત્યારે તમારા માર્ક્સ સેવ થઈ જશે. એ જ રીતે આપણે ધોરણ 1 અને બાલવાટિકા જોઈએ એ રીતે આપણે ક્લાસ ચેન્જ કરીએ તો ક્લાસ ચેન્જની અંદર ક્લાસ 2. તો ક્લાસ 2ની અંદર સેક્શન એ સિલેક્ટ કરવાનું. એ સિલેક્ટ કરશો એટલે બેઝલાઇન, નિદાત્મક, ઉપચારાત્મક કસોટીનું ઓપ્શન આવશે તેના પર ક્લિક કરવાનું. એની અંદર પણ ઈસી એટલે કે બેઝલાઇન સર્વેની અંદર ઈસી ઓપ્શન ક્લિક કરી એના પણ 4 પ્રશ્નો અને 20 માર્ક્સ, દરેક પ્રશ્નોના 5-5 માર્ક્સ સ્કોર હશે. તો એના પર ક્લિક કરી અહીંયા સ્ટુડન્ટ સિલેક્ટ કરવાનું. તો અહીંયા અંજલિબેન ઠાકોર એ સિલેક્ટ કરી જો હાજર હોય તો હાજર અને ગેરહાજર હોય તો ગેરહાજર. તો અહીંયા હું હાજર બતાવે છે તો પ્રેઝન્ટ, તો 5 માર્ક્સ પહેલા પ્રશ્નની અંદર, બીજા પ્રશ્નની અંદર 3 માર્ક્સ, ત્રીજા પ્રશ્નની અંદર 4 માર્ક્સ, તો ચોથા પ્રશ્નની અંદર 3 માર્ક્સ. આ રીતે મેં માર્ક્સ નાખી અને અહીંયા તમને બતાવવામાં આવશે કે 20માંથી કેટલા માર્ક્સ આપ્યા છે તો 15 માર્ક્સ આપ્યા છે. કેટલા માર્ક્સ આપ્યા છે? 15. તો એ સેવ કરવાનું છે અને આ રીતે તમારે બધા વિદ્યાર્થીઓના માર્ક્સ આની અંદર દર્શાવવાના છે. આ રીતે તમે બધા માર્ક્સ દર્શાવ્યા પછી તમે કન્ટિન્યુ પર બટન ક્લિક કરશો તો તમારે ફાઇનલ સબમિટ આપવાનું છે. તો આપણે એ રીતે ચેન્જ સબ્જેક્ટ કરીએ તો અહીંયા આઈએલ એટલે કે બેઝલાઇન એસેસમેન્ટ સર્વેની અંદર અહીંયા 4 પ્રશ્નો આપ્યા છે, એના 20 માર્ક્સ છે. તો અહીંયા સ્ટુડન્ટ સિલેક્ટ કરવાનું. તો અહીંયા અંજલિ ઠાકોર સિલેક્ટ કરી પ્રેઝન્ટ બતાવવાના છે. તો અહીંયા પહેલા પ્રશ્નની અંદર તમારે દાખલા તરીકે અહીંયા 3 માર્ક્સ, બીજા પ્રશ્નની અંદર 4, ત્રીજા પ્રશ્નની અંદર 5 માર્ક્સ, ચોથા પ્રશ્નની અંદર 3 માર્ક્સ. તો આ રીતે 20માંથી 15 માર્ક્સ આવેલા છે. તો એ રીતે સેવ કરી અને તમારે દરેક વિદ્યાર્થીઓના આ રીતે દરેકના માર્ક્સ નાખી અને સેવ કરવાના છે. બધા બાળકોના માર્ક્સ સેવ થઈ જાય, એન્ટ્રી થઈ જાય પછી તમારે અહીં કન્ટિન્યુ બટન દબાવવાનું છે. કન્ટિન્યુ બટન દબાવવાનું છે. તો આ બટન દબાવ્યા પછી તમે ફાઇનલ સબમિટ આપી અને તમે આ રીતે બાલવાટિકાથી પહેલું બીજું તેનું નિપુણ ભારતની અંદર વાર્ષિક સર્વેક્ષણ 2025-26નું ઓનલાઈન ચેટની અંદર એન્ટ્રી કરી શકો છો. તો બાળકો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા શિક્ષક મિત્રો સુધી તેને શેર કરો. આવજો શિક્ષક મિત્રો.